તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ચીકુ લોક ચેનલની અંદર અને હું છું તમારો પ્રિય ચીકુ. ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ફાઇનલી જોકે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે અને મારી પાછળ અમારા ઘરડા બા જેની ઉપર આજનો આખો વિડીયો થવાનો છે. અમારા દિવાળી બા અરે છે ને એક થોડી ઘણી એની જૂની યાદો છે ને એ તાજી કરવાની છે અને બે ઘડી એમને અરે વાતો કરવાની છે અને આનંદ કરવાનો છે. ગટપણમાં સહારો જોઈએ એટલે એક સહારો અમે બનવા જઈ રહ્યા છે, હું બનવા જઈ રહ્યો છું. ફાઇનલી છે ને જો આ મારી વ્લોગિંગ કીટ છે ને એ તૈયાર કરી દીધી છે મેં. હાલાકી સ્ટેન્ડ નહોતો એટલે સ્ટુડિયોનો ઉપયોગ કરી લીધો છે. અને ફાઇનલી છે ને એમને જે કાંઈ એમની વાતો છે એમને બેસવાનું છે, આનંદ કરવાનો છે. એમની ઉંમર 110 વર્ષ છે. ફાઇનલી 110 વર્ષની ઉપર ઉંમર છે એમની. ઓ ક્યાં દુધિયા દાંત ને એવા દાંત પણ એમને આવેલા છે. સંભળાય પણ એને એક કાનમાં થોડુંક ઓછું સંભળાય છે, જે સંભળાય છે પરફેક્ટ. એની આંખો હજી રેડી છે. હજી સવારના પરમાં ઉઠે એટલે ગીતાજી વાંચે છે. ખાલી એક હાલવામાં એમાં તકલીફ થાય છે, પણ 100 વર્ષની ઉંમર છે પણ હજી કામ કરવું આખો દિવસ એમ જ કરતા એમની આગળ બેસી આનંદ કરી અને મોજ કરવાની છે. ઘડી આખો વિડીયો એની ઉપર જ બનાવ્યો છું. કેદુનો વિચાર કરતો હતો પણ ફાઇનલી ટાઈમ આવી ગયો છે. તો વિડીયોમાં આગળ બનજો. હવે સીધા દિવાળી મારે થોડી ઘણી મીઠી વાતો કરી લઈએ. અને ખાસ જણાવવાનું મિત્રો કે જો મારી ચેનલની અંદર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો હજી સારો ન લાગે કારણ કે જે આગળ જોવાનું બાકી છે. તો વિડીયો સારા બીજા બધા વિડીયો પણ જોવો, સારા લાગ્યા હોય તો એને લાઈક કરો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો નવા છો. અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો. અમારા દિવાળીમાં રહ્યા ને એમનું કામકાજ શરૂ થઈ ગયું છે. અહીંયા જે કાંઈ એમને જો હશે ને પૈસા અત્યારે કાઢે છે. એમાં એવું છે કે મારે જવું છે, નાસ્તો કરવા જવું છે અને પૈસા મારી આગળ છે અને અત્યારે એટલે ઘણાય પૈસાનો ટેકો કરે છે મને. એ કેટલાક છે અવારનવાર પૈસા લેવાના હોય ને બધા હું છે ને એમને લેતો. મારા કોલે મારા પપ્પા કદાચ હાજર ન હોય ને મારી આગળ ન હોય ને તો હું છે ને દિવાળમાં આગળથી જ લેતો જાઉં છું. નહીં તો છે ને લગભગ 400-500 રૂપિયાનું સેવિંગ એમની આગળ પડ્યું છે. એટલું કુછ ભી રાખે છે. એ એનું એક જ હોય કે હું કદાચ વહી જાઉં ને તો એ પૈસા છે ને એ મારી આગળ મને જ દેવાની ઈચ્છા છે એમને. જો કાઢ્યા છે ને જો તો કાંઈ વાંધો નહીં. એના પૈસા જોવાનું ઓલું કાંઈ નથી. આ તો ખાલી મારો વિડીયો જે છે ને આખો ટોપિક ફરે છે. પણ ફાઇનલી હવે છે ને હમણાં એ મારું સેટઅપ તૈયાર છે. હમણાં એને વાતો કરવીને મોજ કરી લેવી. કેમ છે? મજામાં છો? મજામાં છો? તમારો વિડીયો શરૂ છે. ઈમેલ લીધા. મજામાં છો? મજા છે? મજામાં છો? મજામાં છો એમ આ પૂછે છે યુટ્યુબ વાળા તમને. એક જ મિનિટ, કેમેરાનો ડિસ્ટન્સ વધારે છે એટલે અમારા હેલ્પરને થોડીક વાર બોલાવી લેવી એટલે અમારો વિડીયો થોડો ખારો રહે. નથી જોતા આમે આ વિડીયો જોવા વાળા રહ્યા ને એને આમ કરી જો, આમ જો આમ અંગૂઠો પકડીને એમ કહો લાઈક કરો, એમ કહો લાઈક કરો એમ કહો એને. જો હાથ છે, જો આમ હાથ આમ કરો ને આમ દેખાડો બધાને. તમારે યાર વાતો કરવા હાટું છે આ બધા. આ નવરા બેહું ગમે તમને? તમારી ઉંમર કેટલા વર્ષ છે આમે કયો? સાંભળ્યું ભાઈ 100 વર્ષની છે. ઈ 100 વર્ષ ઈ કે છે પણ 110 વર્ષની જો સાંભળજો ભાઈ. થોડો કેમેરો નજીક લાવો ને એમના સાંભળાવો એમને. શું કહો છો ભાઈ? કેટલા ઉગ્યા બીજા દાંત? દૂધિયા દાંત કેટલા આવ્યા? 2 દાંત દૂધિયા આવી ગયા છે એમને. ખવાય છે હજી નથી ખવાતો? તો હું ખાવામાં શું ભાવે તમને? કાંઈ ખવાતું નહીં. ખાવામાં કઈ ભાવે કે ન ભાવે? કઈ
ગાંઠિયા ખાય એવું બીજું કાંઈ નહીં તો સારા ગાંઠિયા એમાં એવું છે કે અમે છે ને અવારનવાર આવતા હોય ને હું ને મારા મોટા ભાઈ એટલે એ દામનગર જોબ કરે છે રોટલો એટલે એ ગાંઠિયા ને એવું લેતા હોય અને હું કદાચ ફ્રી હોય તો હું જાઉં તો હું લેતા હોઉં. આ શરીરમાં ગાંઠિયા દઈ જાય બીજું દઈ જાય ગાંઠિયાનો ઢગલો ગાંઠિયા એમ એ ના પાડે છે બાકી ગાંઠિયા ય ખાય છે અને લગભગ નામ નથી લેવા ને એટલી વસ્તુ એ બધી અત્યારે એને હાલે. હજી એની પાચન શક્તિ જોરદાર છે, એમાં કઈ ઘટે એવું નથી, બધું ખાઈ જાય છે. તો મિત્રો છે ને ફાઇનલી થોડી ઘણી વાતો થઈ છે પણ એ હજી સાંભળવાના પ્રોબ્લેમના લીધે જે બોલવાનું છે જે કહેવાનું છે વાત વ્યક્ત નથી કરી શકતા. એના માટે છે ને ફાઇનલી મેં થોડાક એમની માટે પ્રશ્નો લખીને આપ્યા છે. એ પ્રશ્નો વાંચીને કહે છે કે કેવું હતું. એમાં એ છે કેવું ખબર છે, લાઇટ વગરનું જીવન કેવું હતું, નળિયાવાળા ઘરમાં કેવી મજા હતી અને બધા કેવી રીતે રહેતા, હળી મળીને કેમ રહેતા. અત્યારના સમય પ્રમાણે નહીં પણ એ પહેલાંનું જીવન આખું જે હતું ને એની વાત જ અલગ હતી. એ જે એના થોડા ઘણા મુદ્દા લખીને આપ્યા છે કે એના ઉપર થોડુંક વધારે વાતચીત કરે એટલે આપણે સાંભળીએ, એમના મુખેથી જ સાંભળીએ. હાલો મારી શરૂ કરો. હાલો હાલ્યો. રામભાઈ કે બાના ભાગ જો મારો ભાગ નહીં જોતો ભલે જોજે પલાને જીવતો વગરનું જીવન કેવું નળિયાવાળા ઘર કેવા હતા પાછા કેવી રીતે પહેલાંની વાત ન થાય. સામે જોઈને કયો, કેમેરા સામું રહ્યો અને કયો. સાંભળે નહીં પેલા બહુ દુઃખ વેઠું. આમ નળિયાવાળા ઘરમાં રહેતા, નળિયાવાળા ઘર છે અત્યારે આપણે પાછળ, તો એમાં કેવી મજા આવતી તમને? બહુ મજા આવતી. સાંભળો છો? જો આ લખ્યું છે નળિયાવાળા ઘર છે, કેવા હતા? નળિયાનો કટકો ન મળે. હા આ તમને બધા ડૂબડા થાય પાણી નળિયાનું મોટું લાવું આ કોઈને નળિયું. તો એમાં એવું છે કે મિત્રો મારા ઘરડા બહાર ને અમારી ભેગા જ રહેશે પહેલેથી ને. એ અમારી જ હારે છે. મારા પપ્પા છે ને મારા પપ્પાની સહભાઈ છે, એમાંથી મારા પપ્પાનો બીજો નંબર છે. અને અમારા દિવાળ બહાર ને એ પહેલેથી અમારી હારે જ છે. એમને થોડુંક સાંભળવામાં તકલીફ ને એવું થાય છે ને એના કારણે થોડુંક વધારે પ્રોબ્લેમ થાય છે. એટલે ફાઇનલી મારા મોટા બા છે ને અમારી વચ્ચે હવે હાજર થઈ ગયા છે. એટલે હવે છે ને એમને પૂછવી દિવાળમાં ને એ કહે એ હવે આખો વિડીયોમાં એ તમને સમજાવતા હતા કે એનું કેવું આખું જીવન હતું, એની વાતો જે પહેલાંની વાતો છે ને શક્યતા જેટલી આપણે જેટલો લિમિટેડ વિડીયો હોય એટલે જેટલું સમજાશે એટલું હું કોશિશ કરું છું કે તમને સમજાવી જ દઉં. સમજાશે એ લોકો જેટલું કહેશે એ માજી એટલું આપણે સાંભળ્યું, બરોબર છે? તો હવે એમને પૂછવી, એમને સવાલ જવાબ ને એવું કરવી આપણે. તો મોટા બા અત્યારે તો લાઇટ ને એવું, હાલાકી અત્યારે લાઇટ ને એવું છે ને હું પૂછું અત્યારે સવાલ કરું કે મોટા બા અત્યારે લાઇટ ને એવું છે પહેલા નહોતું તો તમે લાઇટ ની વગર કેવી રીતને જીવન જીવતા હતા એની થોડીક વાતો કયો અમારા દર્શકોને. રાખતા ફાનસ રાખતા અને કામ કરતા, દીવો મૂકીને કામ કરતા અને ભરત ભરવું હોય તો તે સાંજે કામ કરવું હોય તો દીવો મૂકી અને બધું કરતા. સોડિયું ભરત ભરવું ગીતા સેતુન બધા. તમારું આખું નામ કયો, તમારું આખું નામ અને તમારા ઉંમર અંદાજ કેટલા વર્ષો થયા છે તમારા અત્યારે જીવનના? મારા 70 વર્ષ તો થઈ ગયા છે વધારે. ઓકે, હવે તમારું આખું નામ કહી દો મારા દર્શકોને. આખું નામ શું છે તમારું? મારું નામ શ્યામુબેન. ઓકે, હા હા કયો? રામજી. હા જો શ્યામુબેન રામજીભાઈ સરવૈયા છે. ઓકે, અને નળિયાવાળા ઘર છે અત્યારે જો કે બંગલા ને એવું બધું બનવા મળ્યું છે, તો નળિયાવાળા ઘર હતા તો કેવી મજા આવતી? તોય મજા આવતી ને અત્યારે. હા ઓકે. અને નળિયાવાળા પહેલાંથી નળિયાવાળા રહેલા એટલે એને કંઈ એટલું બધું ઓલું ન હોય, પણ અત્યારે ધાબાવાળા ઘર આવ્યા છે એમની માટે તો એક અલગ જ મજા હોય. પૂછવી એમને જેટલી મારે નથી બોલવાનું, કારણ કે હું તો અવારનવાર બોલતો જ હોઉં છું, મારે ટેવ હોય. અને એમને નવી વાતો એમની આગળ જૂની વાતો છે ને, જૂનું એ હોનું એ આપણને ખબર છે. એટલે નવી જૂની વાતો છે ને બધી જાણવી ને મજા કરવી, બરોબર છે? વિડીયોમાં આગળ બન્યા રહેજો. અત્યારનું હાલાકી અત્યારનું જે અત્યારે આપણને ખબર છે કે પરિવારો હોય તો એની વિશે થોડીક નોકઝોક એવું બધું થતું હોય. એ લોકોનો જૂના હતા, એ લોકોનો પરિવાર કાંઈ આપણે કેમ અમે બે તો અમારા બે એવી રીતે એનો કોઈ પરિવાર નહોતો. પરિવાર 15-20 સભ્યોનો હોય, બહુ મોટો હતો. છતાં પણ ક્યારેય તું મેં એવો શબ્દ એમાં જોવા નહોતો મળતો.
એમને પૂછવી કે એનું જે નિજી જીવન એમનું જે જીવન હતું એ બધા ભેગા રહેતા હળી મળીને, તો ક્યારેય કાંઈ વાંધો નહોતો આવતો, પણ એને કેટલી મજા હતી ભેગા રહેવાની એની એક વાત છે. થોડુંક જાણવી કે ભેગા હોય તો શું શું થાય, કેટલો ફાયદો પડે ને કેવી મજા આવે ને એની વાતો થોડીક કરવી. માં તમે ભેગા હતા, બધા ભેગા રહેતા તો આમ કેટલીક મજા આવે, આનંદ કેવો થાય એ બધા કયો થોડોક. અમે જો પાસે દેરાની જેઠાણી રહેતા, હા એનો કોઈ દી બાજા નથી, બોલ્યા નથી, અને એ પ્રેમથી ખાઈ લેતા. કોઈ બાયું આવે એ રોટલા ઘડી નાખે, હું કરી નાખું, હું બધાને રાખું, છોકરા બધા રમાડું, ખવડાવું, પીવડાવું, બધું કરું. અને જો અમે પાસે સોયે રહેતા, હળી મળીને રહેતા, કોઈ દી નથી બાજા, નથી બોલ્યા કે નથી તું કે શું કે હા હું હોઉં, કોઈ દી નથી બોલ્યા કે કોઈ દી એમ તું કારો નથી કર્યો કે દેરે, કે કોઈ દી દેરે બોલાઈને તુકારો નથી કર્યો, મેં દેરને તુકારો નથી કર્યો કે તું આમ કે તું આમ, કોઈ દી નહીં. રહેતા હતા એટલે આજે બા હતા એક ઈ રહેતા હતા. અત્યારે જે આ વિડીયો જોઈ રહ્યા છે ને એમને કયો કે બધાને એવું કયો કે છે ને નોખું નહીં થવાનું, બધા ભેગા રહ્યો, હળી મળીને રહેવો ને એમાં મજા છે, એવું કયો બધાને. હળી મળીને રહેવાય, કોઈ બોલાય નહીં, અને જો ભેગામાં મજા જેવું કેવો મજો આવે નહીં. નોખા નોખામાં શું આવે, તું ઓલી કે તું બાજતી હતી, ઓલી કે ઈ કરવાનું ન હોય. હવે થોડોક વિડીયોને એન્ડિંગ તરફ લઈ જવાનો છે, ઘણું બધું હાલતું થાય છે, આગળ વિડીયો લાંબો થતો જાય છે, પણ છેલ્લે પૂછવી એમને. હાલાકી હું મારું ગામ મેથળી છે અને ગામડાનું જીવન કેવું હોય ને એમની થોડીક વાતો કરવી છે, એટલે એમને પૂછવી માજીને, મારા મોટા બાને કે પહેલાંનું ગામ કેવું હતું. ગામ તો હજી ગામને ગામ જ છે, પણ આપણને ખબર છે કે પરિવર્તન જરૂરી છે. પહેલાંનું ગામ અને અત્યારના ગામમાં કેટલોક તફાવત છે, એમની વાતો થોડીક જાણવી અને પછી આપણો વિડીયો છે અને થોડોક આગળ વધારવી. રેડી? તમારું ગામ, આપણું ગામ છે મેથળી, તો ગામડું કેવું હોય થોડીક વાતો એની કરો. લ્યો. ગામડું જો ગામડા જેવી શહેરમાં કાંઈ આવે ને, અને ગામડા જેવી મજા આવે ને. ગામમાં કેવી રીતે એની રહેતા, કેવી રીતે નહીં, કેવા કામ કરતા ખેતરોમાં, વાડીઓમાં, પણ ડુંગરા ધારમાં કાંઈ ગયા નથી. જો ધારમાં કોઈ દે અમે કામ કર્યું નથી, અને વાડીમાં સિવાય કામ કર્યું નથી. વાડીએ ને ઘર ને પાણી વાળી ને કપાસ વીણીએ બધું એવું કામ કર્યું, અને કેવી મજા આવે એ કાંઈ ખબર છે. એટલે અમારો વિડીયો કરજો. તો હવે છે ને ફાઇનલી મિત્રો ઘણો ખરો વિડીયો લાંબો થઈ ગયો છે ઓલરેડી, અને હવે આપણે બહુ વધારે વિડીયો ઓલો નથી કરવો. તો ફાઇનલી મારો હેતુ એ હતો કે પહેલાંના લોકોની વાતો જુદી હોય, એનું જીવન કેવું હતું, અત્યારના આપણી જે અત્યારે જે આપણી જનરેશનની વાત છે એનાથી કેવું એનું જીવન હતું એ દર્શાવવાનું, કે પાછું એ જીવન આવવાનું નથી, વાતોથી જ આપણે જાણવાનું હતું. અને ફાઇનલી છે એક બા છે, એમની વર્ષ લગભગ 110 વર્ષ છે, એક બાની ઉંમર છે તો એ 70 વર્ષની છે, એટલે લગભગ બહુ જૂના જમાનાના છે એ લોકો, અને એમનું જીવન કેવું હતું, કેવી રીતના રહેતા ને એ બધી વાતો જે મારો જે તમારા સુધી મકસદ પહોંચાડવાનો વિડીયોમાં જે હતું ને કહેવાનું, એ તમને ફાઇનલી લગભગ વિડીયો જોઈને ખબર પડી ગઈ છે. જે છેલ્લે લગન સવો તો તમને ફાઇનલી ખબર પડી ગઈ છે કેવી રીતનું એ લોકોનું જીવન ને એવું હતું. હવે ફાઇનલી છે ને એમને, કારણ કે હું મારી ચેનલમાં છે એટલે હું થોડોક મારા તો વખાણ કરાવી છે, તે તો છે ને મોટા બા હવે આ મારા દર્શકો છે એને કહી દો, વિડીયોને લાઈક કરો ને એવું બધું કયો, એટલે આ કરશે બધાએ. અને લાઈક કરો, તૈયાર કરો, અને ફરી પાછા મળશું તે રામ રામ ને સીતારામ કરશું, અને કહેજો. તો હવે ફરી પાછા ફાઇનલી નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે. ત્યાં સુધી મજા કરો, આનંદ કરો. એ જ હોય મારો છેલ્લો ડાયલોગ, એ જ છે, ફેમસ છે. રેડી? હું એ જ કરું છું, મોજ કરવાની, ટેન્શન નહીં લેવાનું, અને આવી રીતના નવા વિડીયો ફરી પાછા ચેનલમાં આવતા રહે. ચેનલમાં ફરી પાછા નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, વધુમાં વધુ વિડીયોને શેર કરો, અને ફરી પાછા હવે નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે. ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને, મળવી નવા વિડીયોમાં.